આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં આજે સવારે મંત્રીમંડળની બેઠક યોજાશે. અમદાવાદના ચંડોળા તળાવ પરથી 60,000 ચોરસ મીટરનું દબાણ હટાવાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કામગીરીની સમીક્ષા કરી. ડીઆરઆઈની ટુકડીએ અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 37 કરોડ રૂપિયાનો કેફી પદાર્થનો જથ્થો પકડ્યો. સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગમાં આજે અતિશય ગરમી રહેવાની આગાહી. અને રાજકોટના દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા 18મી પેરા કેનો ચેમ્પિયનશિપમાં 5 ચંદ્રક જીતનારા પ્રથમ ગુજરાતી મહિલા બન્યા. સમાચાર વિગતવાર. ગાંધીનગરમાં આજે સવારે મંત્રીમંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં અમદાવાદમાં દબાણ હટાવવાની ચાલી રહેલી કામગીરીની માહિતી રજૂ કરાશે. આ ઉપરાંત ઘૂસણખોર બાંગ્લાદેશી નાગરિકોને ઓળખવાની અને તેમને પકડવા ચાલી રહેલા કામગીરીની તેમજ આવતીકાલે પંચમહાલના ગોધરા ખાતે ઉજવવામાં આવનારા રાજ્યના સ્થાપના દિવસના આયોજન અંગેની પણ સમીક્ષા કરાશે. આ ઉપરાંત ટેકાના ભાવે ચાલી રહેલી ચણા અને રાયડાની ખરીદી મુદ્દે તેમજ રાજ્યમાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તે અંગે ચર્ચા કરાશે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ગઈકાલે તાપીના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામમાં રાજ્યના પ્રથમ રબર બંધનું ખાતમુહૂર્ત કર્યું. શ્રી બાવળિયાએ વિવિધ સિંચાઈ યોજના અંતર્ગત થતા કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. પાઠકવાડી ગામમાંથી પસાર થતી અંબિકા નદી પર અંદાજે 80 કરોડ રૂપિયાના ખર્ચે આ બંધ તૈયાર કરાશે. તેનાથી સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. આ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ માહિતી આપી. ગુજરાત માટે આ પ્રથમ ટેકનોલોજીની સાથે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી અને ઓટોમેટિક એટલે જેને કહેવાય સ્કાડાના માધ્યમથી આ ચેકડેમ ઓપરેટ અને વગેરે થશે. રબર ડેમ એવો છે કે જે વધારે પૂર આવે, પાણી આવે એ વખતે એની સાથે માટી, કામ, જાળી ઝાખરા હોય તો એ વખત આ રબર ડેમ છે નીચો બેસી જાય છે, જેને કારણે એમાંથી સિલ્ટ ને વગેરે પસાર થઈ જાય. ફરી જયારે પાણી ઓછું થાય ત્યારે આપોઆપ ઓટોમેટિક સ્કાડાની સિસ્ટમ હોવાથી મૂળ સ્થિતિમાં આવી જાય છે. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે ચંડોળા તળાવ ખાતે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. દરમિયાન ચંડોળા તળાવ ઉપર અંદાજે 1,25,000 ચોરસ મીટર દબાણમાંથી 60,000 ચોરસ મીટરનું દબાણ દૂર કરાયું હતું. આ કામગીરીમાં 2,000થી વધુ પોલીસકર્મી, એસઆરપીની 15 કંપની, મહાનગરપાલિકાના 1,800 જેટલા કર્મચારીઓ સહિત અન્ય ટુકડીઓ પણ જોડાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ ખાતાના તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠક યોજી આ કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં ભવિષ્યમાં ઘૂસણખોરી અટકાવવા અને ચંડોળા તળાવ જેવી સરકારી મિલકત પર અતિક્રમણ રોકવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ પાસે આવેલા ઓર્ચિડ ફ્લેટમાં ગઈકાલે આગની ઘટના બની હતી. અગ્નિશમન દળની ટુકડીએ 10 જેટલી ગાડી સાથે ઘટના સ્થળે પહોંચી 27 જેટલા લોકોને બચાવ્યા હતા, જ્યારે 5 જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચી 5 લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટના દરમિયાન 5 લોકો જીવ બચાવવા માટે ચોથા માળેથી નીચે કૂદી ગયા હતા. બીજી તરફ ઇન્દિરા બ્રિજ ચોકડી પાસે 1.5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈની ટુકડીએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 37 કરોડ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ પકડ્યો છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ડીઆરઆઈની ટુકડીએ અમદાવાદ કસ્ટમ વિભાગની મદદથી બેંકોકથી આવી રહેલા 4 ભારતીય નાગરિકને અટકાવ્યા હતા. તેમની 6 બેગની તપાસ કરતા વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓમાંથી કેફી પદાર્થ છુપાયો હોવાનું જાણવા મળ્યું હતું. ડીઆરઆઈની ટુકડીએ અંદાજે 37 કિલોથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો હતો. દેશભરમાં આજે આયુષ્માન ભારત દિવસની ઉજવણી કરાશે. સત્તાવાર યાદી મુજબ આયુષ્માન ભારત ડિજિટલ મિશનમાં ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા હેઠળ રાજ્યના 70% નાગરિકોની નોંધણી થઈ છે. સાંભળીએ એક અહેવાલ.
રાજ્યમાં 4,77,00,000થી વધુ નાગરિકોએ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ આભા માટે નોંધણી કરાવી છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશન ABDM હેઠળ અત્યાર સુધીમાં 2,26,00,000થી વધુ આરોગ્ય રેકોર્ડને ડિજિટલી લિંક કરવામાં આવ્યા છે. આ સાથે આ મિશન હેઠળ 17,800થી વધુ આરોગ્ય સુવિધાઓની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે. ભાવનગર 2,00,000થી વધુ આરોગ્ય રેકોર્ડને લિંક કરનારી દેશની પ્રથમ માઇક્રોસાઇટ બની છે. બીજી તરફ રાજ્યની 19 મેડિકલ કોલેજ હોસ્પિટલ ABDMની સ્કેન અને શેર સુવિધાએ OPD અનુભવને સરળ બનાવ્યો છે. મિત્તલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં આગામી 4 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે. જ્યારે આવતીકાલ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે અતિશય ગરમી રહેવાની એટલે કે હીટ વેવની પણ શક્યતા છે, એમ હવામાન ખાતાની યાદીમાં જણાવાયું છે. દરમિયાન ગત 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 46 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું. જ્યારે કંડલા હવાઈ મથક અને સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી, અમદાવાદ અને અમરેલીમાં 44 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું હતું. આ સિવાયના જિલ્લાઓ અને શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું હતું. પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગાંધીનગર ગુજકોસ્ટના સહકારથી સમર સાયન્સ કેમ્પનો આરંભ થયો છે. ગઈકાલે રોબોટિક્સ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AIની વિષયવસ્તુ સાથે પ્રથમ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માટે કુલ 67 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 50 વિદ્યાર્થીઓને પસંદ કરાયા છે. ગઈકાલે પાટણની સરકારી ઇજનેરી મહાવિદ્યાલયના સહાયક પ્રાધ્યાપક ડોક્ટર હિતેશ પંચાલે રોબોટિક્સ અને AI અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં કારકિર્દી વિકસાવવાની દિશા અને શક્યતાઓ અંગે પણ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે આગામી 7 જૂન સુધી ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષય પર આધારિત કુલ 6 જેટલા કેમ્પનું આયોજન કરાશે. રાજ્યના દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા 18મી પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપમાં રજત અને કાંસ્ય ચંદ્રક સાથે 5 ચંદ્રક જીતનારા પ્રથમ ગુજરાતી મહિલા બન્યા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં 24 થી 28 એપ્રિલ સુધી યોજાયેલી આ સ્પર્ધામાં કેનો બોટમાં 200 મીટરની રેસમાં તેમણે કાંસ્ય અને કાયાકિંગ બોટમાં રજત ચંદ્રક મેળવ્યો છે. સોનલ વસોયા રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના રાયડી ગામના રહેવાસી છે. સત્તાવાર યાદી મુજબ આગામી વિશ્વકપને ધ્યાનમાં રાખી આ ખેલાડી ભોપાલ ખાતે ઇન્ડિયા કેમ્પમાં તાલીમ લઈ રહ્યા છે. તાલીમ બાદ અંતિમ પસંદગી કરાશે. પોલેન્ડ ખાતે રમાનારા વિશ્વકપ, પટાયા ખાતે રમાનારી એશિયન ચેમ્પિયનશિપ તેમજ ઇટાલી ખાતે યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા તેઓ મજબૂત દાવેદાર છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી સેશન્સ અદાલતે ફગાવી દીધી છે. આરોપીએ IPCની કલમો હેઠળ ગુનો બનતો ન હોવાની દલીલ કરી હતી. આ અંગે સરકારી વકીલ વિજય જાનીએ વધુ માહિતી આપી. એમાં એક પણ આરોપી ડિસ્ચાર્જ ન થઈ શકે એવી અમારી જે રજૂઆત હતી એ નામદાર કોર્ટે માની છે. અમે જે જજમેન્ટ રજૂ કર્યા એ પણ જજમેન્ટ નામદાર કોર્ટે માન્યા છે. એકથી વધુ બાબતો દલીલમાં એ વખતે કીધેલી એ બધી કુલ 5 અરજીઓ હતી, બધા જ આરોપીઓની અલગ અલગ. એ 5 અરજીઓ સ્ટ્રેટ વે રદ કરી અને એમને ડિસ્ચાર્જની અરજીઓ કાઢી નાખી છે. એટલે હવે એમની સામે ચાર્જ ફ્રેમ થશે અને પછી એમની સામે કેસ ચાલશે. રાજ્યભરમાં ગઈકાલે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. પાટણના સિદ્ધપુર ખાતે 54મી શોભાયાત્રા યોજાઈ, જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથમાં પણ પરશુરામજી તપોભૂમિ ખાતે પરશુરામ ભગવાનનું મહાપૂજન અને વિશેષ પૂજન કરાયું. આ ઉપરાંત બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદર અંબાજી મંદિર ખાતે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે યજ્ઞ કરાયો હતો. દરમિયાન જૂનાગઢના કેશોદમાં શહેરોના મુખ્ય માર્ગો પર બાઇક રેલી યોજાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં આજે સવારે મંત્રીમંડળની બેઠક યોજાશે. અમદાવાદના ચંડોળા તળાવ પરથી 60,000 ચોરસ મીટરનું દબાણ હટાવાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કામગીરીની સમીક્ષા કરી. DRIની ટુકડીએ અમદાવાદ હવાઈ મથક પરથી અંદાજે 37 કરોડ રૂપિયાનો કેફી પદાર્થનો જથ્થો પકડ્યો.
સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગમાં આજે અતિશય ગરમી રહેવાની આગાહી. રાજકોટના દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા 18મી પેરા કેનો ચેમ્પિયનશિપમાં 5 ચંદ્રક જીતનારા પ્રથમ ગુજરાતી મહિલા બન્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.